નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના પાવડાસણ ગામના દલિત સમાજના 2 યુવાનોએ જનરલ સીટ ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને આજે બંને યુવાનોએ ચૂંટણીમાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી। હવે બોલો ગોગુ વેલાભાઈ સેદાભાઈ ગામ પાવડાસણ। બરાબર। તો તમે અત્યારે શેની ઉમેદવારી નોંધાવી? સરપંચમાં। બરાબર। સરપંચ બનીને તમે ગામના કયા કયા કામો કરવા માંગો છો? ગામમાં શિક્ષણ વ્યવસ્થાઓમાં સુધારા કરીશું। રોડ રસ્તાઓ, ગટર વ્યવસ્થાઓ, પાણીના ટાંકા, ઘર ઘર નળ, બધી સરકાર પાસેની બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું। બરાબર। તમારું એજ્યુકેશન કેટલું? 12 પાસ પીટીસી કરીને આગળ કોઈ નોકરી ના મળે તો તમારે સરપંચની ઉમેદવારી નોંધાવી પડે? નોકરી ના મળે, કોશિશ કરી પણ બેરોજગારીના કારણે ના મળી શકે। બરાબર બરાબર। તો તમે ટેકાદાર તરીકે કોને લીધા છે? ભોમાભાઈ ફેન્સીભાઈ ગોગુ। બરાબર। શું નામ છે ભાઈ તમારું? ગોગુ વેલાભાઈ સેદાભાઈ ગામ પાવડાસણ। બરાબર। તો અત્યારે તમે શાની ઉમેદવારી નોંધાવાયા? સરપંચ પદમાં। સરપંચના? બરાબર।